ॐ भक्तिधारा गुजराती। धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमाने ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थમાં સૂત પુરાણે જે ભગવાન મહાદેવની કથા કહે છે। ગઈકાલે આપણે કથાનું દર્શન કરતા હતા કે નારદજીએ શિવ ગુણોને શ્રાપ આપ્યો। શ્રાપ આપવાથી નારદજીને શું થયું? ચિત્તમાં સંતાપ ઉત્પન્ન થયો। સંતાપમાંથી છૂટવા માટે સ્વયં નારદજી ભગવાન વિષ્ણુજીને પ્રાર્થના કરે છે, ભગવાન સંતાપમાંથી હું કેવી રીતે મુક્ત થઈ શકું, આપ મને ઉપાય દેખાડો। ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપે છે અને ભગવાન સ્વયં વિષ્ણુજી નારદજીને કહે છે, હે નારદ, મનને શાંત કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે આપાદ મસ્તકમ સમ્યમ ભસ્મ નોદુલ્ય સાદરમ। આદર સાથે આપના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, મન તમારું શાંત થશે। ક્યારે આપને પ્રશ્ન થવો જોઈએ કે ભગવાન મહાદેવજી પોતાના અંગ પર ભસ્મ શા માટે લગાવે છે? ભસ્મ લગાવવાનો અર્થ એક જ છે, મનુષ્ય માત્રને એક સુંદર સૂચન કરે છે કે હે મનુષ્ય, તારા આત્માના સ્વકલ્યાણ માટે તું કાંઈ કરજે, બાકી તારી આંખો દ્વારા જે કાંઈ દેખાય છે એ બધું જ નાશવંત છે। સ્વયં ભવાની ઉમૈયાએ મહાદેવને પૂછ્યું કે ભગવાન મહાદેવજી, આપના અંગ પર ભસ્મ લગાવવાનો અર્થ કયો? રામચરિત માનસ તુલસીમાં તેને જવાબ આપ્યો છે કે ઉમા, આ જગત જે આપણે આંખો દ્વારા જોઈ રહ્યા છીએ, જગત એક સ્વપ્ન છે। જગતનું સાર તત્વ એ ભસ્મ છે, એ રાખ છે, આ બધું જ નાશવંત છે અને તો સત્ય છે। બાળકથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિ સુધી આ વસ્તુ જાણે છે કે જે કાંઈ દેખાય છે એ બધું નાશવંત છે। એક સપનું છે નિંદ્રામાં, બીજું સપનું છે જાગ્રત અવસ્થામાં, બાકી બંને સપન જ છે। રાત્રિનું સપનું તો નિંદર ખુલતા પૂરું થાય, પણ દિવસનું સપનું તો જીવન પૂર્ણ થતા પૂર્ણ થાય છે, એ સપનું ચાલતું જ રહે છે। તેથી રામચરિત માનસ તુલસી ભગવાન મહાદેવ જેવો અનુભવ કોની પાસે નહીં? કોઈ પાસે નહીં। जहां न पोगे रवि वहां पहुंचे कवि, न जहां न पोगे कवि वहां पहुंचे अनुभवी। शिवजी કહે છે કે મારો અનુભવ છે, યુગો યુગો કલ્પ કલ્પથી હું જોતો આવું છું, આ બધું જ નાશવંત, સર્જન અને વિસર્જન નિરંતર આ સૃષ્ટિનો એક ક્રમ છે। તેથી ઉમૈયા, હું સત્ય કહું છું, ભગવાન સ્વયં મહાદેવ બોલે છે, મનુષ્ય ભવપાર થવો હોય, નહીં કલી કરમ ન ભગતિ વિવેકો રામ નામ અવલંબન। આ યુગની અંદર કોઈ મોટી મોટી સાધના, ઉપાસના, અનુષ્ઠાન કરવા એ બહુ જ અઘરું પડે છે। પણ હાલતા ચાલતા, બેસતા ઉડતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં જીવાગ્રે વર્તતે, જેને જીવવા પર ભગવાનનું નામ લે છે એ મનુષ્ય ભવપાર બને છે। તેથી કલયુગમાં શું કરવું? તો કે હરિભજન કરવું। કામ કરતા જાઓ, ઘરનું કામ લેતા જાઓ, હરિનું નામ, એ જ આપણા માટે સરળ છે। આપણે કોઈ કથા સાંભળીને હિમાલય પહાડમાં તપસ્યા કરવા નારદની જેમ નથી જવું અને જવાના પણ નથી। આપણા માટે એક જ ઉપાસના, આપણા માટે એક જ સાધના છે। કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, ઈશ્વરનું નામ નહીં છોડવું। સત્ય બોલતા હોય તો પણ ઈશ્વરનું નામ લેવું, ક્યારેક મજબૂરીમાં જૂઠું બોલાતું હોય તો પણ ઈશ્વરનું સ્મરણ છોડવું નહીં।
કલયુગની અંદર ભવપાર કરવા માટે શિવનામ તરીમ પ્રાપ્યમ સંસાર બંધ તરંતી તે સંસાર મૂળ પાપાની તાની નશંતિ સંશય. રામચરિત માનસ તુલસી ને ભાઈ કહ્યું કલયુગ કેવલ નામ આધાર. નામ લેવાથી શરીરમાં ઈશ્વર જેવી ઉર્જાનું પ્રગટીકરણ થાય છે. જેનું નામ લઈ એમની ઉર્જા આપણને મળવા લાગે છે. આપણે સવારમાં કોઈનું નામ ન લઈએ, ઘણી વાર સવારમાં એનું ક્યાં નામ લેવું, શા માટે? કારણ કે તેની નેગેટિવિટી આપી ઉર્જા મળે આપણને. તેથી ઈશ્વરનું નામ લેવાથી ઈશ્વર જેવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. શરૂઆત તો કરો, કાંઈક તો સારું થશે. હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઉગતા જાગતા હર પ્રવૃત્તિમાં નિરંતર એમાં ક્યાં કઈ ખર્ચ થાય છે. એવું નથી મેં કહેતા કે ભાઈ તમે પલોઠી વાળીને કલાક 2 કલાક બેસો. બસ કાંઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, કાંઈ પણ કામ કરતા હોય, ઈશ્વરનું સ્મરણ ઈશ્વર સુધી પહોંચાડે છે. તેથી રામચરિત માનસ તુલસી ભસ્મનો અર્થ થાય છે નાશવંત. અંગ પર શમશાનની ભસ્મ શા માટે શિવજી ધારણ કરે છે? જગતને એક મોટો સંદેશ પૂરો પાડવા માટે. ભસ્મનો એક મંત્ર છે, આપણને સૌને તો ન કંઠસ્થ હોય, પણ એ મંત્રની અંદર એવું દર્શાવ્યું છે કે આ જે કાંઈ આંખો દ્વારા દેખાય છે એ બધું નાશવંત છે. ઓમ અગ્નિતિ ભસ્મ, વાયુતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમમિતિ ભસ્મ, સર્વ હવા ઇદમ ભસ્માની મનિયતાને ચક્ષુનાને ભસ્માની. હે મહાદેવ, હે મહાદેવ. સત્યમ સત્યમ ન સંશય. ભગવાન મહાદેવની પૂજા કરવાનો અવસર મળે, પૂજા પ્રારંભ કરતા પહેલા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. શિવ મહાપડ ગ્રંથનો શ્લોક છે, યાની તીર્થાની લોકેસ્મિન. જે કોઈ મનુષ્ય પોતાના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે તે મનુષ્ય માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસે વચન આપ્યું, લલાટે પુંડકમ. તો યાની તીર્થાની સ્નાની, દુનિયાના જેટલા તીર્થો છે બધા તીર્થોમાં સ્નાન કરવાનું ફલ તેને પ્રાપ્ત થાય. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવા માત્રથી ભગવાન વ્યાસ બોલ્યા છે, યાની તીર્થાની લોકેસ્મિન ગંગાદ્યા સરિતા. ગંગા સાથે, અને આપણી શિવ પુરાણ કથાની તો થીમ ગંગાજી છે. આ જે મહેમાનો હોય છે તેનું પણ સન્માન ગંગાજળની લોટીથી કરવામાં આવે છે. અહીં જ્યાં નજર કરો ત્યાં માતા ગંગા બિરાજમાન છે. સાંજે રોજ કથા પૂર્ણ થાય 6 વાગ્યા પછી સુંદર ગંગા આરતી થાય છે. કેટલી સુંદર દિવ્ય વાતાવરણ વચ્ચે ગંગા આરતીનું તાદૃશ્ય દ્રશ્ય ખડું થાય છે. આમ બેઠા હોય તો એવું લાગે છે હરિદ્વારમાં આપણે બેઠા છે, હરિદ્વાર જેવું ફિલિંગ થાય. આટલી સુંદર આરતી 6 વાગે કથા પૂર્ણ થયા પછી થાય છે. તો ભગવાને કહ્યું છે કે જે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે
તે રોજ ગંગામાં સ્નાન કરે છે. અને ભસ્મ સ્વીકાર શિવજી કર્યો. કોઈ વેચાતી કોઈ જગ્યાએ લેવી ન પડે, કોઈ પણ જગ્યાએ યજ્ઞકુંડ માંથી મળે છે. આપણે ત્યાં પણ અહીંયા દિવ્ય ધામની અંદર ઘણા સમયથી નિરંતર અવિરત અખંડ અગ્નિ છે. અખંડ અગ્નિમાં નિરંતર માતાજીના નામની આહુતિ અપાય છે. કેટલું સુંદર દિવ્ય ધામ છે. કાલે પણ કહ્યું હતું, પરસો પણ કહ્યું હતું કે જ્યાં 6 મહિના માટે અખંડ દીપ પ્રજ્વલિત રહે, જ્યાં 6 મહિના માટે અખંડ અગ્નિ રહે, ત્યાં રિદ્ધિ સિદ્ધિને આમંત્રિત ન કરવી પડે. રિદ્ધિ સિદ્ધિ અને સામ્રાજ્ય અને સામર્થ્ય ત્યાં ઉપસ્થિત થાય છે. તેથી આપણા દિવ્ય ધામની વિશેષતા એ છે કે અહીં કેટલાય સમયથી અખંડ અગ્નિ છે અને યજ્ઞકુંડની અંદર નિરંતર આહુતિ અપાય છે અવિરત. ભસ્મ સરળતાથી મળી શકે છે. અનુભવ તો કરજો, ખર્ચ નહીં થાય, કોઈ મહેનત પણ નહીં પડે. ફક્ત સવારમાં સ્નાન કરી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરતા શરમ આવતી હોય તો ભસ્મની બિંદી કરવી. મહાદેવે ભવાનીને કહ્યું, ભવાની ભાલમાં જે ભસ્મની બિંદી કરે છે ને મને બહુ વહાલો લાગે છે. સ્વયં ભગવાન શિવજી કહે છે. ભગવાન મહાદેવ તો શમશાની ભસ્મનો સ્વીકાર કરે. પુષ્પદંત મહારાજે કહ્યું કે શમશાનેશ્વર પીડા સમર હરતી સાચા સહચરા સીતા ભસ્મ લેપ. પુષ્પદંત મહારાજ બોલ્યા છે, સ્મશાનેશ્વર પીડા સ્મર હરતી સાચા સહચરા ચિતા ભસ્મ લેપ શ્રપિન કરો અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથાસી સ્મર્તુ નામ વરદ પરમં મંગલમસે વરદ પરમં મંગલમસે. પુષ્પદંત કહે છે, ભગવાન જોવામાં તમે અમંગળ દેખાવ છો, પણ તમારું નામ લેતા મનુષ્ય માત્રનું મંગલ થાય. એવા મંગલ ધામ, એવા કલ્યાણ સ્વરૂપ ભગવાન શિવજી, હું તમને પ્રણામ કરું છું. યાની તીર્થાની લોકેસ્મિન. કેટલો મહિમા. સામાન્ય રાખ બોલો. ભસ્મના બહુ પ્રકારો સ્ત્રોત, ભસ્મ સ્માર્ત ભસ્મ, અગ્નિ ભસ્મ, લૌકિક ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ. આ ભસ્મનો બહુ જ મહિમા છે. આર્યોદની અંદર અનેક પ્રકારે પર્ણોની, વૃક્ષના મૂળની, વૃક્ષની છાલની, ઘણા ફળોની, ફળોના બીજની, અનેક પ્રકારે ભસ્મનો દવા તરીકે, ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે. સુવર્ણ ભસ્મ તેનો ઉપયોગ થાય છે. ભસ્મ ઔષધિ છે. તેથી ભગવાને કહ્યું છે, જરૂર ને જરૂર કોઈ માનસિકતા બદલે છે. આપ અનુભવ કરજો. ક્યારે તમે સવારમાં ભગવાનની પૂજા કરવા બેસો ત્યારે કપાળમાં તિલક કર્યા વગર બેસજો અને ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરીને તમે પૂજા કરવા બેસો એટલે માનસિકતામાં કંઈક બદલાવ લાગે. ભસ્મ વિજ્ઞાન નથી, ભસ્મ મનોવિજ્ઞાન છે. તેથી ભગવાને વચન આપ્યું છે, યાની તીર્થાની લોકેસ્મિન ગંગાદ્યઃ સરિતાશ્રયઃ સ્નાતો ભવતિ સર્વત્ર લલાટે ત્રિપુંડકમ લલાટે ત્રિપુંડકમ. આ ભસ્મનો અદ્ભુત મહિમા છે. ઘણા માણસોને એવો વહેમ છે કે આપણા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવે છે. એ લોકવાયકા છે. તે તદ્દન જૂઠું છે. ભગવાન મહાકાલેશ્વર મહાદેવને શિવાગ્નિ જનિત ભસ્મ અને વેદાગ્નિ જનિત ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવે છે. આપણે સુંદર 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સુંદર નિર્માણ કરી છે.
એક એક જ્યોતિર્લિંગ આપણને કેવો સંદેશ આપે છે, એવી સુંદર લેખન સાથે અહીંયા 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ આપણે ઝાંકી ઊભી કરી છે. કેટલા સુંદર ભગવાન પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કર્યા છે. એમાં આજ તો ભગવાન કાલભૈરવની પ્રતિમા ઊભી કરી છે. ભગવાન મહાદેવની સુંદર માટીમાંથી પાર્થિવ મૂર્તિ આ પ્રગટ કરી છે. એક વાત કહું, શિવ મહાપડા ગ્રંથની 7 સંહિતાઓમાં પાર્થેશ્વર મહાદેવનો મહિમા ખૂબ છે. દરેક દેવતાઓએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી, દરેક ઋષિ મુનિઓએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી, ભગવાન રામજીએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી, ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી. તેથી આયોજનને વિશેષ પ્રકારે હું બિરદાવું છું કે આપણા દિવ્ય ધામના આંગણે જે શિવ મહાપડ કથાનું આયોજન થયું છે, આપણા બાળકો હજારોની સંખ્યામાં સહસ્ત્ર શિવલિંગ નિર્માણ કરે છે. રોજ રોજ પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કરે. કથા પૂર્ણ થયા બાદ કથા પ્રારંભે ત્યાં દર્શન કરવા જવું જોઈએ. બહુ ઓછા માણસો જાય છે. પાર્થેશ્વર મહાદેવની સુંદર સ્થાપના કરે છે. પાર્થેશ્વર યંત્ર પૂજા, પાર્થેશ્વર મંત્ર પૂજા. અત્યારે જે ટેલિવિઝનમાં તમે જોઈ રહ્યા છો એ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ જ્યાં સ્થાપિત કરી છે, ત્યાં સુંદર આ પાર્થેશ્વર મહાદેવની પૂજા વિધિ છે. આજે સુંદર ભગવાન મહાદેવના પાર્થેશ્વર લિંગો નિર્માણ કર્યા છે. જીવનની દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ કરનારી કોઈ જો મહાદેવની પૂજા હોય તો પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. માટીમાંથી જે શિવલિંગો બને છે તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે. આપણા દરેક જ્યોતિર્લિંગોમાં મૂળમાં પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. અને પાર્થેશ્વર મહાદેવની પૂજાથી આપણો જ્યોતિર્લિંગો પ્રગટ થયા. પાર્થેશ્વર મહાદેવની પૂજાથી સૌની મનોકામના પૂર્ણ થઈ. રાજા દશરથજી ગુરુ વશિષ્ઠ મહારાજને પૂછે છે, હે ગુરુ વશિષ્ઠ મહારાજ, હું નિસંતાન છું, મારે પુત્ર પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? ત્યારે ગુરુ વશિષ્ઠ મહારાજે એમ કહ્યું કે રાજા દશરથ, તમારા કુલ દેવતા મહાદેવ છે, તમારી કુલ પરંપરામાં શિવની પૂજા છે, તમારા કુલ ની અંદર ગંગાજીનું અવતરણ થયું છે, ભગીરથજી. તો આપ જો મને પૂછો તો એક જ માર્ગદર્શન આપું છું, પુત્ર પ્રાપ્તિ માટે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. રાજા દશરથજીએ ભગવાન મહાદેવની પાર્થેશ્વર ઉપાસના કરી અને પુત્રહીન કરી ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. સ્વયં ભગવાન શ્રી હરિ, સ્વયં ભગવાન વિષ્ણુજી રાજા દશરથને આમે પ્રગટ થયા છે. તેથી ક્યારેક અવસર મળે તો, આપણી પાસે સમય તો હોય નહીં કઈ, એમાંથી વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને વિશેષ પ્રકારે સોમવાર હોય ત્યારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીએ, ત્રયોદશી હોય ત્યારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીએ, અથવા આપણા આંગણે આપણા દીકરાના લગ્ન થવાના હોય એ પેલા પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ કરીએ. 11 બ્રાહ્મણોને વિદ્વાનને બોલાવીએ, 9 બ્રાહ્મણને બોલાવીએ, 7 બ્રાહ્મણને બોલાવીએ, અથવા 5 બ્રાહ્મણ, અથવા 3 બ્રાહ્મણ, અથવા 2 બ્રાહ્મણો, એક સહાયક ને એક મુખ્ય બ્રાહ્મણ. જેવી રીતે આંગણે ભગવાન સત્યનારાયણની કથા કરીએ એવી રીતે આંગણે પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ કરી શકાય છે. આપણા કાર્યો, આપણા પ્રસંગો નિર્વિઘ્ને સંપૂર્ણ પરિપૂર્ણ થાય. કોઈ મોટી યાત્રા કરવી હોય તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીએ. કોઈ તો તથ્ય રહેલું છે તેની અંદર, કોઈ તો અર્ક રહેલો છે, કોઈ ને કોઈ તેની અંદર તો ઉર્જા રહેલી છે. શિવ મહાપડના હર સંહિતામાં આ પાર્થેશ્વર મહાદેવની પૂજાનો મહિમા ગયો છે. અને ક્યારેક અવસર મળે તો તુલસીની બાજુમાં બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. ક્યારેય અવસર મળે તો બિલવૃક્ષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો. અનંત કોટી ફળ મળે છે. ત્યારે સરિતાના તટે, સાગરના તટે, ક્યારે ઘનઘોર જંગલમાં વનમાં ગયા ત્યાં પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી. એવા અનેક મહાદેવના ભક્તોને મેં જોયા છે કે રોજ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે. અરે બહાર ગામ જાય, કોઈને ઘરે મહેમાન થાય, માટી સાથે લઈ જાય, તે સુંદર પોતાના બેગમાંથી માટી કાઢીને સુંદર શિવલિંગ બનાવે, ભગવાનની પૂજા કરે. જેના ઘરે મહેમાન થયા હોય એ ઘરના સભ્યો પણ ખૂબ રાજી થાય કે અમારા ઘરે ભગવાનનું પૂજન થયું, અમારા ઘરે ભગવાનના નામ લેવાના. તો ભગવાન મહાકાલેશ્વરને સ્મશાનની ભસ્મ ચડાવવામાં નથી આવતી.
વેદાગ્નિ જનિત દેવાગ્નિ જનિત ભસ્મ ચડાવવામાં આવે છે. એ ભસ્મ શુભ છે, ભસ્મ મંગલ છે. ક્યારેય તમને અવસર મળે અને ક્યારેય તમે સવારમાં મહાકાલેશ્વરની મહાઆરતીમાં ભસ્મ આરતીમાં જાઓ ને તમને જો ભસ્મનો પ્રસાદ મળે તો ભસ્મ ઘરમાં લઈ શકાય છે. ઘણા લોકોને ખબર નથી, એવું સમજે કે એ શમશાની ભસ્મ છે એટલે બહાર નીકળીને ફેંકી દે. એવું ન કરે. એ શુભ છે, એ મંગલ છે. આપણી માનસિકતાને પરિપક્વ કરે, આપણી માનસિકતાને ઠીક કરે છે. તેથી ભસ્મનો મહિમા છે. અને ક્યારેય જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવ જવાનો અવસર મળે તો ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ શિપ્રા નદીના તટ પર શિવપ્રિયા, એ શિપ્રા નદી ગંગા તુલ્ય છે, મહિમા છે શિપ્રા નદીનો. એ મહાકાલેશ્વર ઉજ્જૈન નગરમાં 84 મહાદેવ છે. અતિ પ્રાચીન, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન, મન્વંતર પ્રાચીન એવા અગણિત ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. ક્યારેક આપને જો મહાકાલેશ્વર જવાનો અવસર મળે તો, પણ એ 84 મહાદેવની યાત્રા કરતા લગભગ 3-4 દિવસ લાગી જાય, રોકાવું પડે ત્યાં. અને આપણે તો તીર્થોમાં કેવી રીતે જઈએ? ભાગ કરતા જઈએ છીએ. આપણે તીર્થોમાં સ્થિર નથી થતા, તીર્થોમાં રોકાણ નથી કરતા, તીર્થ સેવન નથી કરતા, તીર્થમાં રોકાતા નથી. અને ક્યારેય અવસર મળે તો રુદ્ર રાત્રિ જ્યોતિર્લિંગમાં નિવાસ કરો. રુદ્ર રાત્રિ એટલે 11 રાત્રિ રોકાવું. આમ તો શિવપુરાણ ગ્રંથમાં એવું કહ્યું છે કે વ્યવહારિક જીવન પૂર્ણ થાય, બાકીનું રહેલું આયુષ્ય એ જ્યોતિર્લિંગોમાં વિતાવવું, એ તો કઈ આપણે થવાનું નથી. 11 રાત્રિ રોકાવું, 9 રાત્રિ રોકાવું, સપ્તરાત્રિ, પંચરાત્રમ, ત્રિરાત્રમ, એક રાત્રિ પણ જ્યોતિર્લિંગમાં આપણું મંગલ કરી શકે છે. અત્યારે ટેલિવિઝનમાં તમે જોયું હોય 84 મહાદેવ છે. અતિ પ્રાચીન, કલ્પ પ્રાચીન, પણ આપણા ગુજરાતીઓ કોઈ જાતા જ નથી. તેથી તીર્થોમાં આવા ઉર્જાવંત જીવંત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો હોય છે.